उत्सव पर मानो मेहरामन उमट्યું હતું અને વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકોએ ગોમતી સ્નાન કરી અને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા। ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના દિવસે દ્વારકા ખાતે કાળિયા ઠાકોરના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। જેમ હરિદ્વારમાં ગંગા સ્નાન કરવાનું અનેરું મહત્વ છે, તેટલું જ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે। વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકોએ ગોમતીમાં સ્નાન કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા। ઉપરાંત હોળી ફૂલડોલ ઉત્સવ પર્વ પર ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દેશ વિદેશથી દ્વારકા ખાતે ભક્તોના ઘોડાપુર ઉમટ્યા છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ અગાઉથી જ કરી દેવામાં આવી હતી। દ્વારકાધીશ મંદિરથી 1.5 કિલોમીટર લાંબી કતારોમાં ભક્તો ઊભા રહી ઠાકોરજીના દર્શન કરવા આતુર થયા હતા। બોલો દ્વારકાધીશની જય દ્વારકાધીશ। આપ સૌ જોઈ શકો છો કે માનવ મેરામણ ખૂબ ઉમટ્યો છે, પણ કોઈના ચહેરા પર જરા પણ ઠાક નથી। તો આ શું છે? શ્રદ્ધા અને આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી। આ કોઈ એક એવું તત્વ છે કે જે આપણને બધાને એ તરફ ખેંચી લઈ આવે છે। અને સ્વયં મેં ખુદ અનુભવ્યું છે કે જ્યારે આપણે હાલીને આવી છીએ, કષ્ટ હોય છે, એક વખત દ્વારકાધીશને કહી છીએ કે હે દ્વારકાધીશ, અમારી માનતા અમારી શ્રદ્ધા અમે જોજો કોઈ આંગળી ના ઉઠાવે, બસ દેગે ને તેગે હાજર રહીએ છીએ। હર હંમેશ આપણને